અમારો દોષ ન જુઓ. જેને અહીં આશ્રમમાં આવવું હોય તેમણે ભીખુ કાકાનો દોષ ન કાઢવો. એને અહીં બધું વ્યવસ્થિત ચોક્કસ રાખવું પડે. કોઈ ગમે તેમ થૂંકે, મોડા આવે તેઓને કહેવું પડે. છતાં એણે તો બધા પ્રત્યે પ્રેમ કેળવવો જોઈએ. કોઈએ કોઈના અવગુણ ન જોવા. બીજાના અવગુણોને સહન કરો અને તમારા પોતાના અવગુણ જુઓ. તમે તમારા કુટુંબમાં જેટલા મળ્યા છે તે બધા પ્રત્યે પ્રેમ કેળવો. ખૂબ ઘસાવ એ જ તપ છે. જેટલો તું પ્રેમ રાખીને ઘસાશે તેટલું તપ જ છે. એ રીતે ઘડાવાનું બને છે. હું આ બધું એકને લક્ષ્યમાં રાખીને કહું છું, પણ તે બધાને જ લાગુ પડે છે. એટલે તમને જે મળેલું છે તે બીજાને માટે ખર્ચો. ક્યાં ખર્ચવું તે તમને યોગ્ય લાગે ત્યાં ખર્ચો. જો તમને સૂઝતું ન હોય તો સમજી લો કે તમે સ્વાર્થી છો, દંભી છો. જેની સાથે સંસારમાં મળવાનું થાય તેના પ્રત્યે પ્રેમ રાખો, સુમેળ, સદ્ભાવ રાખો. મનમાં બળાપો ન કરો. અન્યાયને પ્રેમથી સહન કરો. જો તેમ કરશો તો તમારી શક્તિ વધશે. જો પ્રેમ, સદ્ભાવ અને સુમેળ રાખશો તો તમારું કામ આગળ વધશે. સામાન્ય માટે ત્યાગ કરતાં શીખો. આમ કરવાથી તમારામાં એક એવું જોશ પ્રગટશે કે જેની તોલે બીજું કોઈ આ દુનિયામાં આવી શકશે નહીં. હરિ ઓમ.